નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મહત્વના સમાચાર। અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં થયેલ મર્ડરના ગુનાનો આરોપી ઝડપાયો। શ્રમજીવીએ ઝઘડાની રીસ રાખી પત્તાના ઘા મારી હત્યા કરી હતી। અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામની સીમમાં બિનવારસી હાલતમાં મળી આવેલ અજાણ્યા પુરુષની લાશ અંગે પોલીસે હત્યાની આશંકા રાખી ગુનો દર્જ કરી હાથ ધરેલી તપાસ દરમિયાન હત્યારાને ઝડપી પાડ્યો હતો। અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગાના ખેતરના શેડા ઉપર ગત તારીખ 15 જૂનના રોજ એક અજાણ્યા પુરુષની લાશ ડીકમ્પોઝ હાલતમાં મળી આવી હતી, જે બાબતે પાનોલી પોલીસ મથકે મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। આ ગુનાની તપાસમાં ભરૂચ એલસીબી પોલીસ જોડાતા સીસીટીવી ફૂટેજ તેમજ આસપાસના લોકોની પૂછપરછ બાદ હકીકત મળી હતી કે આ હત્યાના ગુનાના અક્કલકુવાનો શંકર મોવરિયા વસાવા સંડોવાયેલ છે, જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમાં છૂટક મજૂરી કરે છે, જે હાલમાં ખરોડ વેલકેર હોસ્પિટલની પાસે હાજર હોવાની માહિતી મળી હતી। એ માહિતીના આધારે તેને ઝડપી પાડ્યો હતો। તેની પૂછપરછ કરતાં તેને 15 દિવસ પહેલાં ઘરેથી કામની શોધમાં અંકલેશ્વર આવે અને છૂટક મજૂરી કરતો હતો અને વાલિયા બ્રિજ નીચે સૂઈ જતો હતો, ત્યારે મૃતક અજાણ્યો ઈસમને તેને મળેલો હતો। તેને ઝઘડો કરી પોતાની પાસેના 1500 રૂપિયા લઈ લીધા હતા, જેથી 6-7 દિવસ બાદ હું તેને શોધી અને મારા રૂપિયા લેવા તથા માર મારેલાનો બદલો લેવા વાલિયા ચોકડી તરફ ગયો હતો। એ દરમિયાન તે મળતા તેને વિશ્વાસમાં લઈ પાનોલી ખાતે ખેતરમાં મજૂરી કામ છે અને ત્યાં સારા પૈસા મળે છે તેમ કહી બપોરના સમયે તેને રિક્ષામાં બેસાડી પાનોલી તરફ બ્રિજ નીચે લઈ ગયો હતો અને ત્યાંથી ચાલતા ખરોડ ગામની સીમ તરફ ગયા હતા અને ત્યાં એક ખેતરમાં તેને માર મારેલ અને પથ્થર વડે તેના માથાના તરફ છાતીના ભાગે 2-3 વખત મારતા તેને મૃત્યુ પામ્યો હતો। પોલીસે તેની હત્યા ગુનામાં અટકાયત કરી હતી। પાનોલી પોલીસે સોંપી દીધો હતો। એડી ન્યૂઝ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। આ લાશ છે ડીકમ્પોઝ હાલતમાં મળી હતી, જેની ઉંમર લગભગ 40 થી 45 વર્ષ હોવાનું અંદાજ કાઢવામાં આવ્યો હતો। જે અન્વયે શરૂઆતમાં એડી દાખલ કરવામાં આવી હતી। ત્યારબાદ આગળની તપાસ દરમિયાન તારીખ 19/6/2025ના રોજ તેમાં મર્ડરનો ગુનો દાખલ કરી કલમ BNS કલમ 103 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। આ ગુનામાં હકીકત એવી છે કે આ જે મરણ જનાર વ્યક્તિ જે છે તે જેનું નામ હાલમાં પ્રવીણ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે, તે અને આરોપી જેનું નામ શંકર મૌર્ય વસાવે તે જે મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાનો છે, તે બંને સાથે મજૂરી કરવા માટે જતા હતા અને એકબીજા સાથે વાત કરતા હતા અને એ બાબતે તેને બંનેને કે 1500 રૂપિયા જે મરણ જનાર છે તેણે આરોપી પાસેથી યનકેન રીતે લઈ લીધા હતા અને તેની અદાવત રાખી તેને બીજી વખત જ્યારે મળે છે ત્યારે તેને આ અવાવરૂ જગ્યાએ